હાય મારું બેટું હોદના ખેતરમાં બપોરે પાણી વળી તું ને તે એવો થાક લાગ્યો ને હાય ખાવાનું ખાઈ લીધું હવે આ ડોળી પડવું પછી જબ્બર ગળું હુકાયા ગળું જબ્બર હુકાય મેં તો માટલાનું પાણી પીધું પણ ગરમ હતું ને તે મજા ના આવી બે ચડુરી ભરીને મેલી તું એમાં ગરમ થઈ ગયું આમ તો પહેલાના જમાનામાં કોથળાઓ હતા તે માટલાને ચોફે વેટી નાખીએ ને તે પાણી ઠંડુ થઈ જાય ઉપર પલાળી નાખીએ તો એમાં મજા આવી જાય હતી પણ અત્યારે નવા જમાનામાં ભીજ ને બીજ બધું નીકળ્યું એને હાટે તો કોઈ એવું કોઈ કોથળા બોથળા તો રાખતું જ નહીં અમારે જેવા આવું કરે માટલો એમ પડી ગયો કુડા આ ચરૂડિયા ભરી ભરી મેલા કે થોડું જે ઠંડુ રહે પેટને રાહત મળે એવું કરે પણ આવું કરે એમાં ઠંડુ રહેતું નહીં અને ગરમ થઈ જાય હું તો કંટાળો બફોરોના પતળા એવા ટપે ને એ કારણે જ પાણી ઠંડુ થતું નહીં કોક કરવું છે હા ચંદુબા નવું ફીટ લાયા હા એ પાણી ઠંડુ કરવા માટે લાયા નું નળો બેહે ને તમારે લાયા કે બફોરે તું કે તર લાગે એટલે ઠંડુ પાણી પી લે એટલે તર જતી રહે એના માટે ગરમ ના પીવાય એવું શિયાળો જ ચાલે મને જવા દે ચંદુબાન ઘેર અને ફીટનું પાણી પીવું ત્યાં મજા આવી ના પણ મારું બેટું એમને મજા ના આવે કોકને તો અંગાત લઈ જ જવું પડે ને કે મન તો ના હાલે હા એક માણસ એના અંગાત લઈ જવા દે તો મેળાઈ જાવ પાણી પીવાનો ચમ કે હું કહે તો ચંદુ કદી નહીં મને હાલશે જ નહીં ચમ કે મારે કે પેલી વખત લોટ માગવા આવ્યો તો એ દામ મેં લોટની મુઠ્ઠા ઉપર ના પાડી દીધી હતી એટલે હવે અરે પાણી તો ના હાલે લે એના કરતા મને કોક મોડો ને અંગાત લઈને જવા દે હું કહું કે કોકને અંગાત લઈ જાઉં પણ લે કોકને લઈ જવું પડે આ મારો જાન જેવો જીગર જાન ભાઈબંધ જાણ્યો એને એવું કરવાનું લે દાળ જ કમમાં આવતો નહીં પણ રાતે તો કમમાં આવશે જ નહીં આવે એના અંગાત લઈ જા દે એના પણ પણ મંગાવ કમ પીવું હું મને કોક કરીને લઈ તો જવું પડશે કેવા ગયા ઓ તારી વાહ ભાઈ વાહ ચા સોયા ઊંઘ્યા વાયરો પણ આટલો મસ્ત આવો આ જંબુ બદામ ને બધું હોય ને વાયરો મસ્ત આવશે જળબા ઓય કાળો જળબા અને કયો હલે જળબા અને જળબા મથુર બાહુ તારું મચ્છર ના ગોળે મન તો આલી ચડાક દે જળબા લે 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 મચ્છર આવ્યો ઉઠા કી યાર ઉઠા કી ઉભું થતું યાર શી હાલે મથુર જેવો તું લેવા આવ્યો હોય ઇન્દ માર શોખ ખાતો મને યાર શોખ થઈ જતા જરા બા એવું તેમ ડોસે કાઢી મે લખું યાર બારું ગઈ ના રે યાર તો અંદર યાર પત્રો આખા દાડાનો તપીન ગરમ લાય વાયરો આવ્યો પણ રાત થઈ યાર તે રાતમાં તો હાલ તો કોઈ ના ઠરી જાય કે યાર ઠરી જાય બફોર જે ચટની વારતી 3-4 કલાક ત્યાં બફોર જતી રહી તો કઈ તો ના ઠરાય યાર પત્રો તો મારે લોખંડ નો પાછો તે અમારે લોખંડ નો છે ખતરનાક ઠરે યાર ગરમ નહીં વાયરો આવતો તો તે મુકો ઘણી વાર જઈને બહાર ઊંઘું યાર બહાર વાયરી મસ્ત આવો ઠંડી આ બદામ છે ને એના કારણે ઠંડુ રહે એ તો આ બદામ નો જમ્બો બમ્બો એ કારણે ઠંડી વાયરી આવે યાર ઠંડુ રહે યાર જબરજસ્ત તમે જોવો તો ઊંઘવા મજા આવી જાય મારે યાર પેલો લેબડો ને તે એકલો જ ઊંઘું હું ઓય હું ખાડી આવે મચ્છર ખાઈ જાય યાર ચમ મચ્છર જબરજસ્ત ચોટી પેલી અગરબત્તી આવે રિયા કરતા હોય તો ઊંચી તે મચ્છર ની અગરબત્તી નહીં આવતી એ કશી કોમમાં નહીં આવતી યાર હવે તો ચમ કઈ જ કરે યાર અગરબત્તી નો ધુણો થાય અગરબત્તી ચીલી ચાલે યાર અલે યાર એ તો ના હોય યાર એ તો ના કહેલો પેલું આવે ને મશીન આવું હા એ લઈ ગયા એ વતા હોય તો વોટ 12 હાથે ભરાવી ને નકા ડેન્ગ્યુ થઈ જાય ડેન્ગ્યુ ઓવા એ શું આવે પાછું રોગ આવે એવું નવો ને આખો શું ડેન્ગ્યુ રોગ ડેન્ગ્યુ મચ્છર નો કહેવાય ડેન્ગ્યુ કહેવાય ને એટલે ડેન્ગ્યુ રોગ કહેવાય એવું તમે મચ્છર કરડો ને તમારા શરીરમાં ઇન્ફેક્શન થઈ જાય તો ભાઈ મારા કાલથી બહાર નહીં ઊંઘો યાર તો એના કરતા ગરમી પડી રહ્યા તો કાળિયા ના હવે તો ઘરમાં પંખા એમ તો હા ચાલુ કરી દેતો ઉપરનો પંખો કમ ના ચાલે ને તો પેલો હેરો લાવવાનો પાટિયા પંખો ઓવા એ શું આવે
પાટિયા પંખો નહીં કહેતા યાર. પાટિયા પંખો નહીં લે, ઊભો પંખો. ટેબલ પંખો કહેવાય. હા એ ટેબલ પંખો. અહીં હા એ ચાર ટોકાળો પંખો આવે ને. અલે ચેર ચેટો કાવી ને મને નહીં ખબર યાર, ટેબલ ના ચાર ટોકા એટલે પંખા ચાર ટોકા આવતા છે ને, ટેબલ પંખો કહેવાય એટલે. યાર પાયા યાર આવડા આવી ને ના એટલે તમે ટેબલ પંખો. હા એમ કે આમ ઘૂમો ને ઝડપી યાર જબ્બર ઘૂમવું કોઈ વાત સાચી. સ્પીડ વધારે આવો. હું કહેતો તો હા તું લેવા આવ્યો તો તું હું યાર પાણી માગમાં આવ્યો. પાણી માંગવા ઓય યાર તારા જરૂર પડી તારે પાણી જ છે યાર, જાન પણ ઢાઢું નહીં, જાન ઊનું થઈ ગયું. તો મારે એવું હલે યાર. એટલે યાર બપોરે આ પતરો ટપ જ નહીં હા તે એ હવારે મિલીને બે તો હા. ચરૂડી ભરી હતી, એક માટલું ભર્યું હતું. તે માટલામાં તો પાણી ગરમ રહેતું છે હવે, ના રે યાર. અને એ તો પાવ ખમે કે નહીં યાર, ના ખમે. ગરમી ના ખમે. ચરૂડી મેળી તો તપી, પતરો તપે ચરૂડી તપી, પાણી ઊનું લાય. ના હવે એવું થઈ ગયું છે. ના એવું ના એવું પણ હતા ઉનાળામાં તો યાર ટાટા પાણી નવાય છે યાર. વાત સાચી. ઉના પાણી ના નવાય. વાત સાચી. તે મેં તો ખાલી ઘૂંટો ભર્યો, ખાઈને બહાર નીકળ્યો ને હા. તે ઘૂંટો પીધો, પછી મજા ના આવી યાર. હું કહું ને મારા મેળ નહીં આવો અને જવું પડશે મોણાના ઘેર. કોના ઘેર? એક મોણો હા કોણ? પાણી પેલું મશીન લાવ્યો. મશીન? ઓહો એ શું આવે વળી? આપણે શિયાળામાં પાણી ઊંડું કરવા પેલું હીટર નહીં લાવતા ઓહો હે ને, એક ઉનાળામાં પાણી ઠંડુ કરવા માટે કોઈક નવું મશીન આવ્યું. કેવું મશીન આવે પાછું? એ કોઈક લાવ્યો. ના આવડું મોટું, એવડું મોટું? માર જેવડું. હાય હાય તાણ ના હોય અંદર પાણી થઈ જાય. હોતમાં પાણી આવે ને હોત. એટલે હોતના ગોળામાં ભરી દેવાનું. ના હોય હવ એવું આવે? સોલ્યુશન હોતના ગોળામાં ભરી દેવાનું હા. અને પછી કે છત ચાલુ કરી નાખો ને એટલે ઠંડુ થઈ જાય એવું હોય? એક જ મિનિટમાં. મારે લાવવું પડશે યાર. બહુ મૂઘું આવો. કેટલું? હું 1-2 લાખ નું આવો. હાય હાય તાણ 2 લાખનું? બે લાબાદ વિચાર્યું તું પણ માર તો યાર સાથી બંધ તૂટી ગયા. ના હોય. ઓફડીને જ કિંમત જતા કોઈ છોકરું નહીં હા તે ફોનમાં પેલું બતાવી એની કિંમત, ફોનમાં ખોલ્યું ને હા. તેની કિંમત ઓનલાઈનમાં બતાવી. ના હોય. તે માર તો યાર હશે જ બધું બંધ થઈ ગયું, કામ કરતું શરીર જ કામ કરતું બંધ થઈ ગયું. તેવું કરશે હવે? તે હું તો યાર ચંદુભા લાબાબ તો લાવી દીધું. હા. હું કહું મારે નહીં કે ઘેરથી નહીં પીવું, એને ઘેર જઈને પીવું ટાટું. અને ચંદ્રપલા ઓહ 2 લાખનું? એ તો આપણને યાર શું ખબર કે આટલી 2 લાખ કિંમત હશે, એ તો આપણે જઈને પૂછીએ છીએ પોલીસ મારવાની. 2 લાખનું યાર? આ તો યાર હું તમને અંગાત લઈ જવા ચમક જો મારા ઘેર પેલા લોટ લેવા હતા ને તે મેં લોટ આલે ને મુઢા ઉપર ના પાડી દીધી, તે યાર કાળા થઈને મોઢું ચડાવીને જતા રે. હવે એના યાર પણ બાઇક લાવવા તાકાત નહીં એને યાર એવડું મોટું મશીન લાવ્યો 2 હા. લાખનું? એ તો લાય છે 2 લાખ નહીં કિંમત યાર, ના. ઓછી છે પણ આપણે એને જઈને પૂછીએ તો ખબર પડે. એ લોટ માગવા ને મેં મોઢા ઉપર ના પાડી દીધી, મોઢું ચડાવીને જતા રે. તે હવે હું અહીંયા ઘેર પાણી માગવા જાઉં ત્યારે મને આલો ના લે ના લે ના લો. વ્યવહારમાં બોલજી. હું તો યાર વ્યવહારમાં બોલું યાર. એ તો કહું યાર તમારે તમારે અંગાત લઈ જવા પડે. વાત સાચી. અને જણવા હા તમે આજ નાયા હતા હો તમે કોક મેકા યાર કઈ નહીં. અલ્યા યાર એ તો શું થયું તું? આ તડકાના કારણે ગરમ લાવ વધનું પાણી થઈ ગયું તું. હમ. તે બરફની સલાટો મંગાવી યાર. હું વાત છે ખાવા અરે ખાવા નહીં યાર, તો વધમાં નાખવા. ચમ ઠંડુ રે પાણી. એવું હોવે. બનાવી ગયું ખાધી શું કરવા? સલાડ એક સલાડ ચેલા નહીં આવે? કેટલાની? 25,000 નહીં આવે યાર. તો એના કરતા પેલું મશીન લાવી દીધું હોય તો મશીન લાવવું યાર હવે. સીધું હાથમાં મેલ જાય ને એટલે હાથમાં પાણી ઠંડુ, એવું માટલા મેલ માટલા પાણી આ ઠંડુ. તો લાવવું યાર એર્યું. તાન ઉનાળા પૂરતું જ લાવવાનું પછી વેચી મારવાનું. એવું જ ન થાય. યાર આપણે જીએમાં તો ઘણું કાંઈ બોલી નહીં યાર. તાન યાર આ યાર એક તો મશીન ચોય નવું કાઢ્યું યાર. પેલા તો યાર આપણે પેલા કોથરાનો ડબલા બધી પાણી ઠંડુ કરતા હતા યાર. ડબલું આવે એને કોથળો વાટી નાખીએ, પલંગ નાખીએ એટલે પાણી ઠંડુ. અને પેલા તો યાર આપણા બાપા શું કરતા? પેલા તળાવમાં જતા એટલે ઠંડુ એમ પાણી પીતા. એ તો કહું કુવામાં યાર ઠંડુ હોય એમાં ના, ના. અને હવે તો બધા પાણી કઢા તો થઈ ગયો યાર. બગાડી નાખ્યો. પેલા તો ખોબો પાણી નેરમથી બાપોને પીતા ખબર હે? ખાટલો ભૂકા નાખો. ખાટલો કોણ બેહવાનું હવે ઓયકણીય? લેડો તને ચંદુભાઈ ઘેર છીએ લેડો. ચાલો. હવે જાણો બા હા હું કહું હું માર નહીં આબુ, તમે પાણી માંગવા જો ચમ મને એ નહીં આવે. હું તો કોઈ ભિખારી તો પાણી માંગવા જાઉં? એટલે ભિખારી રીતે નહીં આવે પણ માટે આટલું નહીં કરી દાડો તો યાર કદી કોમમાં નહીં આવતો, રાતે તો આય એવું? ઓ તમે કઈ બે પેલી વખત લત નતો લે તમારે મને પાણી ના આવે. કોકની મદદ કરે તો કોક મદદ કરાય યાર. તમે તને કહું હું તમારી મદદ નહીં કરતો એટલે તમે મારી ખબર હું આ રિક્ષા વતા હંતોડો જેવો એનો બાટલો લઈને આવે ને એવું મને આ લઈ જવાનું કે મારી કે નહીં પીવું હોય પીવું હોય. ઓ આપી ફીજની બીજની કિંમત પૂછજો મશીનની એટલે આપણે લાવી દઈએ. હા જો હાચવીને જજો હું રિક્ષા પાડે હંતોડો બાટલો આવે ને એટલે લઈને આવજો. હા બોલો તા. અલ્યા આ ઊંઝા છે લે.
શું કરીશું ને તો ઉઠાડો પડશે નહીં. અલા ચંદુભા, આ ચંદુભા, અરે હું તો કૂતરો નહીં. ઉભો થા. કાળ મુંડો નહીં યાર. હા જણબા તાન યાર જણભાઉ. યા થાક લાગે તો આ તો જબરજસ્ત કયો. અને કાળ મુંડો કાને કીધું તું? અલે હું તો વળી કહું ભૂંડા આવી ચોથી ભાઈ વાચો કેમ ભૂંડ આવે? વાચો કેમ ભૂંડ રહી? આવે યાર કેટલો હોય તું ગોમ તો ભૂંડ જોઈ. તમાર જેવો રખેલ નહીં હોતો હોય એટલે હું રખેલું. તાકું હોય અડધી રાતે ઉઠાડો અને એક તો અલ્યા કોમ હતું એટલા હતા વળી. તમારે વળી કોમ પડ્યું પાણી ઠંડુ પીવું હતું એટલે આવ્યો તો. અરે આ પાણી પીવાય સ્પેશિયલ મારા ઘેર આયા તાણ યાર કોક 2 લાખનું મશીન લાયો. મશીન અરે મશીન ને ના કહેવાય યાર કેમ કહેવાય? તો મગજ પોકા ચમ અલે આટલો વરસ ચો ગાઢે તમે તાણ તાણ ખેતરમાં જ ગાઢ્યો ઓ તો શું કરે? હા ના અલે એને મશીન ના કહેવાય એને કહેવાય ફીજર ફીચર ફીજ 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 કયા કઈ એનું ફીચર કરો તમે? અરે ફીજ કહેવાય એમ એ ભૂલી ગયો એવું એટલે આપણે જો ખબર મારો છોકરો આલીને ગયો હે ના હોય. તાણ કે બાપા પાણી પીજો ઠંડુ એવું ઓવા તે વાતમાં મેલ લે તો ઠંડુ ના નહીં યાર. વાતમાં એટલે વાજમાં મેલાતું હોય યાર ચમ ના મેલાય? વાજમાં તો મોટર આવે મોટા એ જેવું બી યાર એનાથી ઠંડુ થાય પાછું. એ તો ઠંડુ ના થાય તો તમારે બીજા મારે ત્રીજા મારે ચડાવવું હોય ને એ મોટર આવે તો મારે તો હું 5 મેલ મારની બિલ્ડિંગ હતી હું ઉપર ચડાવે આપણું હાલ તાન. નહીં શું કેવું વાત સાચી હે. તાન તો ઠંડુ પાણી આલે ને ઠંડુ પાણી પીવાય હું તો. ઠંડુ પાણી ઓહ હવે ઠંડુ પાણી ડોસી બુસી મેલ્યું હોય તો મને ખબર નહીં આ તો જોજો જલ્દી તો આડો. તો પાણી આવે ને આ માટલાનું લાવું માટલાનું તો યાર અમે પી પીને થાચી આયા. તમે તો તમારા ઘેર આવ્યો ઠંડુ પીવા. હા પીપીને થાચી ગયા હતા ઘડી તાણી યાર. હતા ઘડી માટલાનો જ બીજો તાણું કર્યું હોય તમે માટલાના તો યાર પેલા તો જેવું હતું ખબર હે? હા પેલા તો આપણે કોથળા ને એવું યાર વેરતા ને એટલે પાણી ઠંડો હેમ રહેતો હતો. ઠંડો એમ રહેતો હોય તો મને ખબર હા પેલા તો યાર આપણે ક્ષેત્રમાં બધા તોકા જતા આપણે ક્ષેત્રમાં મજૂરી કરવા. એટલે આપણા બાટલા રૂગડું વેટીને જતા હા, એમાં આપણે ઠંડુ રહેતું. પણ કેનાલમાં આપણે પીતા યાર ઠંડુ એમ રહેતું. ધરોઈનું ખબર હે પેલી કેનાલ આવતી હતી ઓવા ઓવા એમાં પીતા હતા. તળાવનું પાણી પીધેલો ખાબોચિયાનો. પણ હવે બધું જતું રહ્યું યાર તાણ એ પેલાનું- બધું હવે રીત નહીં લે. પેલાનો જમાનો એક નંબર હતો ને તાણ અત્યારે તો વળી કશું નહીં. આ તો યાર ગરમ બધું ઈચ્છ્યો બધું કેવું નવડે પેલા ઉનાળો તો- આવે એટલે પેલા તો લેબડા નેચો ઊંઘતા તાણ. નેચો ઠંડુ માટલું ને પાણીનું ભરેલું. એમાં તો યાર આપણે યાર પેલી જિંદગી કાઢી ગયો. તાણ. અને આમાં ફીજ ને બીજ ને એસી ને એવું આવી ગયું. હવ તાણ તમારો છોકરો કે હું તરક નહીં રહે તો મારો છોકરો કે હું તરક નહીં રહે છોકરાના છોકરા તરક નહીં રહે કહો તો વાત સાચી. હવે એસી સિવાય કોઈ કામ જ નહીં કરતું. તાણ. તમે લેતા જ જોડજો પાણી ને બહુ યાર. પાણી એ કાઠું કોમ યાર ચમ યાર હું બારું જેવું ચમ છે ડોસીએ ગાડી માં લ્યો ના હોય તાણ. ચમ કાઢી મેલે થોડું એવું થયું તું બબાલ થી એવું. ઓવા અલે હવે આટલી ઉંમર બબાલ કર કરવા યાર તમે. ના યાર તાન ખીચડી નથી મેલી ચમ છે તાણ શાકનો રોટલો કરે તો તો તમને ખીચડો કે નહીં ચાલતું નહીં ચાલતું યાર એવું. હવે દૂધનો રોટલો ખવાતો હોય અલે આ દૂધનો રોટલો જ ખવાય તાણ. ના ખવાય ખીચડી ના દૂધ આમ કેવી મજા આવે યાર દૂધના ખીચડી ના ખવાય યાર. રાડો કઈ દૂધનો- પી જવાનું હોય પેલા બાપુને ઘી નો રોટલો ને એવું ખાતા. ગોળ નો રોટલો, પણ દૂધ મને નો યાર- રોટલો, મરચું રોટલો એવું ખાતા. રોટલો નહીં ભાવતો રોટલો સિવાય તો એને ખાતા જ નહીં તાણ. ખીચડી દૂધ હોય તો આપડે ભગવાન આયા ભગવાન ના આવે યાર એ તો. તાણ યાર. તમે લેતા જ જજો. મારે તો ઘરની પેશીઓ હા ત્યાં વળી આજ ખીચડી નથી મેલી તે થોડી બે ત્રણ હાલી ભૂઈ જાય ઉપર અલે આ ઉપર થી દાળો પડી યાર. આવા પડે કે પોદરો પડે એ પોદન દાડો એ બધું કેને રે. તમારે પાણી પીવું છે પાણી પીવું પછી લેતા આવો. હું લેતો હેરો જલ્દી જોડો. તો વળી એ મને જગાડ્યો જગાડું જ નહીં યાર તને. કોઈ માટલાનું ગરમ લાઈ પી પીને થાચું મીએ. મારું જીજે તું હા